લવરિયાઓ, હું જયારે નાની હતી ને, નાની 7મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારું આંખનું ઓપરેશન હતું. મને આંખમાં શું હતું, મારી આંખ ઉપર ઓલી શું કહેવાય ને, હા, દાણા થઈ ગયા હતા આંખ ઉપર. તો ડોક્ટર કહે કે આપણે ઓપરેશન કરવાનું છે, એના દાણા બધાય કાઢવાના છે આંખના. તો મારા મમ્મીએ કીધું મારા પપ્પાને કે હાલો આપણી છોકરીનું ઓપરેશન કરવાનું છે આંખનું. તો મારો હગો બાપ શું કે ખબર છે, નીચના પેટનો, ઈ કે જાય કે તું જા, મારે કાંઈ નહીં. પણ મારી મમ્મીએ મારા કાકાને કીધું કે હાલો ને. બધાય ભાઈઓનો ભાગ ભેગો હતો, દુકાન ભેગી હતી. મારા હગા બાપે મારી યાર વેર બહુ રાખ્યું છે. મારા સુખ દુઃખમાં કે હું પહેલી વાર પીરિયડ થઈ હોય કે લોહી લુવાણ થઈ હોય કે મારું ગમે કારણ હોય, મારી માં જ મારી હારે હતી. મારો હગો બાપે નીચના પેટનો માધર ચોદ હારે નહોતો. પછી મારી મમ્મી એકલી આવી ગામમાં ઉછીના પાછીના પૈસા માંગીને. મને હજી યાદ છે, કડકડતો વરસાદ હતો, રિક્ષામાં બેહાડી, મારી આંગળી જાયલી. ડોક્ટરે મારી આંખ પકડી, ખોટી પાડી, ઓપરેશન કર્યું. અહીંયાથી લોહીની ધાર જાતી હતી આંખમાંથી. અહીંયા પાટો બાંધ્યો. એક જ આંખે હું 2 દી રહી હતી, આંખ ઉપર પાટો બાંધ્યો તો. મારી માએ મને ખવડાવી પીવડાવી. માધર ચોદ મારા કાકાઓ, માધર ચોદ મારી કાકીઓ, પછી છે ને મારો બાપ, આખું ખાનદાન મારું હડેલું છે. મારી માં મારી જગદંબા અંબા છે, મારી માં મારી હાજરે હાજર છે. નાનો કાકો મારો એટલો હરામીનો હતો ને, માં ચોદામણો. આજે મારા બાપે ભલે દીક્ષા લઈ લીધી, પણ મને એવું મન થાય ને, તમે જાણતા નથી મારા બાપ વિશે, એને મારી યાર હું કર્યું છે. અત્યારે બધા સાધુ બની ગયા. અત્યારે ગાળું દેવા જેવું થાય, એક જૈન સાધુ ને ગાળું લાગે ને એવું થયું છે મારી યારે. અને મારા માનસિક સ્વભાવ ઉપર મને ગાળું બોલીને પૈસા કમાવા ઉપર મજબૂર કરવા વાળો નીચના પેટનો મારો બાપ કે કાકો, નાનો કાકો તો માધર ચોદ હતો. માથે રહીને મને છાતીએ બધે જોતો. મારી યાર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. મને કેવી હાલત કરી નાખી હતી મારા હગા બાપે ને હગા કાકાએ. આ બધા છે ને જૈન સાધુ બનીને હવે બેઠા છે. માં ચોદામણા, આ જગ્યાએ મને તમે પહોંચાડી છે ને, આખા જગતમાં બદનામ કરી. મને નોનવેજ જોક્સ બોલનારી, નાચનારી, ગાળું બોલનારી, સોશિયલ મીડિયામાં રહેનારી આ વાણિયાની દીકરી, મને મજબૂર કરનારા તમે પાપીઓ છો. મુપતિ બાંધો કે ગુચ્છા લ્યો, દેરાસરે જાઓ કે ગમે ત્યાં, ઉપરવાળો મહાવીર તમને માફ નહીં કરે ક્યારેય. મહાવીર સ્વામી તમને માફ નહીં કરે. તમે વાણિયા નથી, તમે છે ને કસાઈ છો, કસાઈ. કસાઈ થી તમે બેત છો. લોકો તો ગાયને કાપીને ખાઈ જાય, બકરાને કાપીને ખાઈ જાય, પણ આ એ ટાઈપના વાણિયા છે કે હગા છોકરાઓને કાપીને ખાધેલા. તમે લોકો છે ને માંસ ખાધા બરાબર પાપ કર્યું. નાનપણમાં મેં ને મારા ભાઈએ ભણવાની ઉંમરે પોલીસ ચોકીઓ જોઈ છે. એક પોલીસ ચોકી મૂકીને બીજી પોલીસ ચોકી. રાજકોટમાં એવી કોઈ મારા બાપે અને કાકાએ પોલીસ ચોકી બાકી નથી રાખી. આજે જૈન શાસન, મહાવીર શાસન, જૈન શાસન. માં ચોદામણાઓ, તમને મહાવીર ક્યારેય માફ નહીં કરે. ઘરના બાયડી છોકરા ભૂખે મરે અને તમે જૈન સાધુ બનવા હાલી નીકળ્યા. ફકી દીકરીઓને દીક્ષા દો કે ગમે દો, તમને ભગવાન માફ નહીં કરે. કરેલા કર્મ ભોગવવા પડશે. હું ને મારો નાનો ભાઈ નાનપણમાં પોલીસ ચોકીએ ધક્કા ખાતા. ભણવાની ઉંમરે, રમવાની ઉંમરે તમે અમને પોલીસ ચોકીએ બેહાડ્યા છે. નાના નાના ફૂલ જેવા બચ્ચાઓ રોયા છે. આજે જોવો, મારે ને મારા માની ને મારા ભાઈની હાલત તમારા લીધે છે. વાણિયાઓની તમારી જાત ઉપર થયું છે. વાણિયા તો જોયા, પણ મેં તમારા જેવા હલકા ન જોયા. અને હું કયો છો ઉપાસ રહીએ ત્યાં મહાવીર શાસન, જૈન શાસન. અરે ધૂળ પડે ધૂળ તમને માં ચોદામણાઓ, ધૂળ પડે તમને લુખાવ. તમે મરો ને તો તમને મહાવીરે માફ નહીં કરે. કસાઈ છો તમે, કસાઈ. વાણિયાના નામે તમે કલંક છો. અને આજે આખી દુનિયામાં મને બદનામ કરી, મને નાચવા મજબૂર કરી છે. હું ક્યાંથી મારું ઘર લાવું, ક્યાંથી પૈસા કમાવું, કોણ નોકરી આપે? તમે છે ને ભણવાય નથી દીધી, મને ભણતી ઉઠાડી છે અને કીધું કે હાલ તને ગમે ના ઘરમાં બેહાડી દઉં. ઓલો કાકો તો છાતી દબાવતો, મારી નાનો કાકો ચોદીનો. મારો સગો બાપ અત્યારે જૈન સાધુ બનીને ફરે છે. મને મારી કાકી પાસે મારો બાપ માર ખવડાવવા આવ્યો હતો. તો કાકીએ છે ને મારી માને અહીંયા પાઇપ માર્યો તો મારી માને ડાઘો પડી ગયો છે. અને મારી કાકી મારો ચોટલો થપવીને મને મારતી, મારી માને મારતી, છાતી ઉપર મારતી, ડામ દેતી. અને આજે ભોસડીના 100 ઉંદર ખાઈને તમે જૈન સાધુ બની ગયા છો.
હો ઉંદેડા ખાઈને મિનીબાઈ પાટલે બેઠા છો. આજે મારી આ હાલત કરવા વાળા તમે બધા છો. આ તમારા બધાને લીધે હું અહીંયા છું. અને સમાજમાં એમ કયો છો અમે ડેલી વાળા. તમે ડેલી વાળા નથી, તમે કસાઈ વાળા છો. કસાઈ વાળા ડેલી વાળા થઈને ફરો છો. કોઈ પણ ઉપાશ્રય દેરાસરે કોઈ પણ સાંભળો ને કે ડેલી વાળા, હું ઈ ડેલી વાળા ખાનદાનની છું. આ ડેલી વાળા કુટુંબ માં ચોદનારું છે. માં ચોદનારું મારી જિંદગી બગાડી છે. તમારાથી થાય ને કરી લેજો. હું ખુલ્લે આમ બધાઈને કહીશ કે તમે લોકો મારી યારે હું કર્યું છે. આ એકોય કાગળિયા વકીલની ફાઇલ ડિવોર્સના કાગળિયા આજે જોવો મારી ને મારા ભાઈ યારે પૈણવા કોઈ રાજી નથી. તમે ઈ હદ લગી અમારી બદનામી કરી નાખીશ. તમે અમને માયરા તોયડા, છાતી દેવી, એસિડ પાયા, ફિનાઇલ છાંટી, હું તો કેમ જાણે બચી ગઈશ. ખાલી હાથે પાગે કાઢ્યા. તમારે મફતમાં છૂટા છેડા જોતા હતા. બધાય પાસે માંગીને ખાધું છે કે મને ખાવાનું આપો. મારી મમ્મી માંગતી કે મને ખાવાનું આપો. મારી શ્વેતા ભૂખી જ, મારો દીકરો ભૂખો જ. પૈસા ક્યાં? છોકરાઓને ભણાવવા કારવવા પૈસા ક્યાંથી કાઢવા? દૂધના. આ હાલત કરી છે આ લોકોએ. ત્રણેય ભાઈઓએ, મારા હગા બાપે. આજે જૈન સાધુ બનીને બેઠા છો. ધૂળ પડે તમને. ક્યાંય ખાવા પીવાના પૈસા નહીં. એ વિચાર્યું તું કે મારી હગી બાયડી હું કામ કરીને ખવડાવશે બેયને, હું કરીને અમે ખાશું પૈસા. છૂટાછેડા થયા પછી તમે શાંતિ પકડી. છૂટાછેડા થયા પછી બે કાકાએ શાંતિ પકડી. ચોદીના ઉપાસ રહીને દેરાસર આવીને હું તમારું બોલીશ કે તમે કેવા ખતરનાક છો. અને ક્યાંય ઉપાસ રહીને દેરાસરે સાંભળો ને ડેલી વાળા, તો હું શ્વેતા ડેલી વાળા છું. શ્વેતા ડેલી વાળા કુટુંબનું ક્યાંય સાંભળો ને તો આ ડેલી વાળા પરિવારની હું છું. ડેલી વાળા. અને આ જો બધાય અમીર પૈસા વાળા ગાડીઓ, મોટર ગાડી, દુકાનો લઈ લઈને બેઠા છે. અને એના છોકરા, બાયડી છોકરા મફત અમને ખાલી હાથે પગે કાઢીને છૂટા છેડા દઈને જ અમારી જિંદગી બરબાદ કરી છે. આ ઈ ડેલી વાળા પરિવાર. બહુ કહો છો ને કે આવો ડેલી વાળા જઈવો મહાવીર સ્વામી જઈવો. આ જઈવો નથી, એની પાછળ બહુ મોટું કારણ છે. આવો હું તમને કારણ કહું. હાય થુ ડેલી વાળા. આજે તમારા લોકોના લીધે, ડેલી વાળા પરિવારને લીધે હું આટલી બદનામ છું. લોકો મારી ઉપર સવાલ ઉઠાવે છે કે એક વાણિયાની દીકરી આટલી સોશિયલ મીડિયામાં બેફામ ગાળો બોલીને કેમ પૈસા કમાતી હતી. શું એના પાછળનું કારણ હતું? તો એના પાછળનું કારણ ઈ જ હતું જે મેં તમને બધા વિડીયોમાં વાત કરી. આ ત્રણેય ભાઈઓએ, ડેલી વાળા કુટુંબે મારી જિંદગી નરકથી પણ બેત કરી નાખી છે. આજે મને જેટલા બી કોમેન્ટમાં ગાળું દે છે ને કે રાંડ, વેસિયા, છેલ્લી ક્વોલિટીની, તો એ બધું પાપ ત્રણેય ભાઈઓને, ત્રણેય કાકાને અને મારો હગો બાપ જે ખોટો સફેદ કપડા પહેરીને જૈન સાધુ બનીને ફરે છે ને એને પાપ લાગવાનું છે. મા બાપ ને તમારામાં તેવડ નહોતી અમને મોટા કરવાની, ખવડાવવા પીવડાવવાની, તો શું કામ પેદા કર્યા? શું કામ અમારી જિંદગી બરબાદ કરી? આજે તમારા લોકોના લીધે, ડેલી વાળા કુટુંબના લીધે આજે હું આટલી બદનામ છું. આજે મને જેટલી કોમેન્ટમાં ગાળું આવે છે ને એ બધું પાપ તમને લાગવાનું છે. આજે મારી જે કાંઈ હાલત છે ને એ વાણિયાના ડેલી વાળા કુટુંબને લીધે જ મારી હાલત છે. અને મામા મને લોકો શું ન્યાય અપાવશે? કોઈ સરકાર, પોલીસ શું ન્યાય અપાવશે? મારી તો ઇજ્જત ખોરાવી દીધી મેં. ઇજ્જત મારી વહી ગયા લોકોના લીધે. મને લાવી દેશો પાછી ઇજ્જત? લોકો મને શરીફની નજરે નથી જોતા, એક ગાળું બોલનારીની નજરે જોવે છે આ લુખાવને લીધે. મારા હગા બાપે મને નાનપણથી ગાળું બોલતા શીખવાડ્યું. મારી માને એવો મારો હગો બાપ મારતો, કુવા આટું થઈને મારતો, શારીરિક ટોર્ચર કરતો. હું ને મારો નાનો ભાઈ જોવી એમ મારો હગો વાણિયાનો બાપ મારી માને ઢેડીને રૂમમાં લઈ જતો. નાનપણથી તમે મારી મમ્મીને મારી, ગાળું જ બોલતા અમને શીખવાડી. કેમ કે તમે અમારી સામે ગાળું જ બોલ્યા છો. તમે બે ભાઈ બેન ગાળું જ બોલતા શીખાશી. આજે મારી જે કઈ હાલત છે ને એ તમારા ત્રણેય ભાઈઓના લીધે છે. તમારા ત્રણેય મારા કાકાના છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે સારી એવી લાઈને, અને આજે હું ને મારો ભાઈ કેવી લાઈને છીએ જોવો છો ને. તમે તમારા છોકરાઓને ભણાવ્યા અને અમને ભણતા ઉઠાવી લીધા, અમને ખોટું શીખવાડ્યું, ગાળું બોલતા શીખવાડ્યું. હગી માને તમે અમારી સામે મારતા. અરે તમને થૂ છે થૂ. તમારા ઉપર કીડા પડે, તમને નરકમાંય જગ્યા ન મળે.
જૈન સાધુનો વેશ કાઢો અને તમારા મુખની પાછળ જે રાક્ષસ છુપાયેલો છે ને એને સામે લાવો, એને સામે લાવો. તમને નરકમાંય જગ્યા નહીં પડે. સામાય કરો કે પ્રતિક્રમણ કરો, અઠાઈ કરો કે માંસ ખમણ કરો, પણ તમને હાઈ લાગી ગઈ છે. આજે અમારા ત્રણેયની જે હાલત છે ને, આજે વિડિયા બનાવીને મારી જે હાલત છે ને, આ ઈ ત્રણેય ભાઈઓના લીધે છે. આ ત્રણેય ભાઈઓના લીધે મારી હાલત નરકથી બેક થઈ ગઈ છે. જેને હગો બાપ મારે ને એટલે આખું ફેમિલી ફાવી જાય. હગો બાપ જ અમારી કોર નહોતો તો અમારી માસી હું અમારી હારે રાખે સંબંધ. હલકું લોહી હવાલદારનું, હલકું લોહી હવાલદારનું. જે ઘરમાં તમારો બાપ જ તમારી કોર નથી તો આખું ગામ તમારી ગાંડ મારી જાય. એટલે અમારી હારે કોઈ હગાવાલા બોલતા નથી. મારા બાપના લીધે પછી બધા એમ કે આવા વિડિયા બનાવે, આવા વિડિયા, પણ આવા વિડિયા બનાવવા તમે મજબૂર કરી છે મને. આ બધા આખું ખાનદાનનું એક ષડયંત્ર છે. આ કેવા પૂરતા બધા વાણિયા છે. આ બધા ભાઈઓને પૂછી પૂછીને કરે. આ લોકો બહુ ખતરનાક છે. આ છોકરાઓની ફી ભરવી, મારો બાપ મારા કાકા નું પૂછે ખબર, છોકરાઓની ફી ભરવું. આજે શ્વેતાને જાંગીઓ લેવો છે એને લઈ દઉં. આજે શ્વેતાને બ્રા લેવી લઈ દઉં. શ્વેતાની સ્કૂલની ફી ભરું. શ્વેતા પહેલી વાર માસિકમાં બેઠી. હું માસિકમાં થતી ને તો મારો બાપ મને પીરિયડના કપડાય નો લાવી દેતો. મને મારો બાપ પૂછે કે આજે ઘરમાં કેરી ખાય, કેળા ખાય, તેલના આપો પૈસા. બધો ભાઈઓનો ભાગ મજિયારો ભેગો હતો અને મારો બાપ અમારી અન્યાય કરતો. કાકો સામે બેઠો હોય, મારી છાતી સામું જોવે તો મારો હગો બાપ કઈ બોલે નહીં કે મારી દીકરીને હું કામ જોવસ. તમને બહુ પાપ લાગવાનું. ઠોકી ના જઈ લ્યો, જ્યાં ઉપાસ રહી જવું હોય ને જઈ લ્યો, બહુ પાપ લાગશે. આજે મારી હારે ફક્ત મારી માં છે. હું અનાથ છું, અનાથ છું, અનાથ છું. મારું માં સિવાય મારું દુનિયામાં કોઈ નથી. હું જીવું છું મારી માં હાટું અને મરીશ ને તોય મારી માં હાટું. હું મારી માં હાટું થઈને પૈસા કમાઈશ, એને ચારધામની યાત્રાએ લઈ જઈશ, એને નહીં શોખ પૂરા કર્યા હોય ને એવા કરીશ. અને પછી છે ને હું છેલ્લે અંતિમ મારું શ્વાસ દીક્ષા લઈ લઈશ. પણ આ પાખંડી જેને આ લોકોની જેમ ખોટું નહીં કરું. મારું આ દુનિયામાં કોઈ નથી. મેં લગ્ન નથી કર્યા, મારી આગળ પાછળ કોઈ નથી, કે મારો કોઈ બોયફ્રેન્ડ નથી. મારું આ દુનિયામાં કોઈ નથી. નથી મામા, માસી, કાકા, કાકી. હું જીવું છું તો મારી માં હાટું અને મરીશ તો મારી માં હાટું. બસ તમને પોસાય તો વિડિયા જોજો. હવે વિડિયા બનાવવાનું મારું કામ થઈ ગયું છે. બસ મિત્રો, હું બીજું કાંઈ કહેવા નથી માંગતી. આજે બહુ બધું યાદ આવ્યું ને તો મેં વિડિયા બનાવી નાખ્યા. મારા બાપને એ નથી ખબર કે શ્વેતાનું આંખનું ઓપરેશન કર્યું હતું, શ્વેતાને છાતીમાં ઓપરેશન કર્યું હતું. મારા પપ્પાને મારી કાંઈ ખબર નથી. મારી માં મારું છાતીનું ઓપરેશન કરાવ્યું, મારી માએ મારી આંખનું ઓપરેશન કરાવ્યું. માં સિવાય કોઈ તમારું નથી.